આજે તો અમારે એમ કે ઓગળે પાવન કરી દોશું અને આ સંતનો બધો પ્રતાપ છે ખરેખર એવા સાપરું નતું આ ના બધા બંગલા બધા સંતનો પ્રતાપ નકર મારા તો ભાઈ ઊંઘવા પહોંચાડી નતો અને આ સંતની સેવા કરી ફેર જાય અને હું દાત્રાએ બેસને જતો આજે દાત્રાનું મને ફળ મળ્યું સીધા તો માનવા જતા અને હું તો હાલવા જતો તું આ દાત્રાનું ફળ બીજા તો હજી તું માને છે ભગવાન મને હાલતે 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 એટલે આ ભિખારીને કોઈ ના હાલે આ તો દાતારીઓને હાલે આશા તૂટના તેને ના હોય એટલે ઉર્મય એને કહીએ હરિનો દાસ આ તો બધા ભિખારી છે જેવા જ હોય છે અને મને તો જો ફળ આલે કેટલું મોટું આવા સંતના પગલે છે એટલે સંતો લાવવા મારા ચારે વિચાર પર કોઈ ઘાટ આવતો તો પણ આ બોનું હાથમાં ગયું બોના છે થતું છે અને તમે જો સંતની સેવા કરી ફેર થાય ને પણ આવા સંતોના પગલે થાય જીવન ધન્ય બને ને બને અને મારા મનુષ્ય મહાન છે જીવનનું જેવ છે અને ઓના છે બીજું ઉત્તમ કોઈ છે નહીં અને આ બૈયું છે બધી જોગણીયું છે આ મેલડીયું છે ના કાલકાયું છે ઓના છે જે બીજી છે આ દાંતની જીવતી આ જોગણીયું બધી અને હજી ઉધર પેલા શેતાના ભાત ઉપર પણ હોય છે જાગવા જેવો સમય આવ્યો છે આ તો બધું ભૂલવું પડે અને છોકરું ના તાવે તો હાથની ઓગળી પહોંચે કે શેતલો નડે છે હવે તો દુઃખની તો ડોબ તાવતું થઈ છોકરું અને ઓગળી પહોંચેની માં આ સમય કારણ લાગે આટલો બધો આટલો કરાને તો ભેંસ ના ધોવા તો બાલનો દોડો પહોંચે એટલે ભેંસે તો બાલ હબાતાય નહીં અને શ્રદ્ધા આપણા ના હોવી જોઈએ અને મારું કામ મારી સમાજ ઠાકોર તો આવું ખૂણે રહેવું જોઈએ અને અમે તો તમારા બદલે એટલે કે અમે કોઈ બીજું કહેવા માંગતા છે ભાઈ અમારો એમ કે સમાજ સુધરે તો ઘણી સારી વાત છે અને તમને કોઈ થાય એવું છે અને આ દોરડા બધા બોજા કોઈ દોરડા બધું
મસ્ત એટલે માટે રોગ ના થાય. કોઈ મહાપુરુષની સલાહ લો અને આવા શંકરાચાર્યને તો બધો અંધારો જાય ને જાગવા જેવો સમય આવ્યો છે. અને આવો કે મહાપુરુષો આજ તો ઘણા બોલ્યા, હું ઘણું નહીં આજ તો બોલી કહું કેમ કે આજ તો ખુશડી દેવા કે મારો આખું ઘણું દાવું પડે છે. એ કોઈ બધું એટલે કહું ચોય જાય. આમાં થોડો ખોલજો ભાઈ, સાઉન્ડ માસ્ટર એમાં થોડો અવાજ ખોલજો. હા આવી રાખો. કોઈ દેવ છે ગુરુ ગોવિંદ હોના ખડા કિસકે લાગુ પાય બોલ હાલ કે ગુરુદેવ તો ગોવિંદ દિયા બતાય. અને આવા સંતના શરણે જો તમારું સુખ જાય ને જાય અને થોડું જીવવાનું નહીં. શુક્ર આટલું બધું પાછી કરી છે. જાગવા જવું છે. કોઈનો ભાર ના કે મોરારી બીજા શીખ્યા અને ગીધારી પણ તમારો હાથો ભાવ હોય તારે. પણ આ તો લેવાની આશા એ બહુ વાપરતું હોય છે. આશા ના હોવી જોઈએ. એ તો તનની દોણે મનની દોણે અંતરની એ તો તમે સુરી છુપાવો. ખૂબ દાડો આજુ રહેવું છે રે પણ તમારો હાથો ભાવ તમારો ભાવે ભગવાન બને ને બને. જેવો ભાવ થાય ને થાય. એ કોની બધું મહાપુરુષ મારા ગુરુ એ બ્રહ્મા રે બાજો
ભાઈ રોકડિયા હનુમાન અમારે એમ કે એટલી કુમારી છે તમે જુઓ તો ભાઈ ભાઈ આવું ભજન કરાવે એમના માત પિતાની જય પોચારો મહારાજ કી જય દોલતરામ બાપુ કી જય જે બોલતા એક વિનંતી આજે કોઈ જે ગવૈયા કોઈ આવ્યા હોય ફરજ ના મળે બે હાથ જોડીને વિનંતી કરું છું મને તમારા અંતરમાં રાખજો કદી એમ ના કહેતા કે આજે મને આજુ જ ના હું કહેતા સદગુરુ મહારાજની જય ખરેખર આજે તો ડુંબોર પવિત્ર પુરુષાળ એવું એમ કે રતનદાસ મહારાજના દુવારે આજે એમણે જે ધનનો સદુપયોગ કરી અને જે સંતોને બોલાયા અને અમને દર્શનનો લાવો પણ લીધો એ બદલ અમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. જેમ કે આવું સંતોના પગલાં કરાવવા જમતમની વાતો નથી એમાં પધારેલા અમારે તો ખૂબ ધ્યાનદાતા અને એવા દોલતરામ બાપુ તથા ઉમેદરામ મહારાજ તથા અગ્રમદાસ મહારાજ તથા અમારે પોપટરામ મહારાજ ગોવજીરામ મહારાજ ભેમજીરામ મહારાજ તથા અમરતરામ મહારાજ દરેક નામે અનામે સંતોને તેડી અને આજે જે લાવો લીધો એ બદલ અમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. રતનદાસ મહારાજે આગળ શું વાત કરી કે આ ભક્તિનો પ્રતાપ આ ગુરુ મહારાજનો પ્રતાપ અને મહેમા કાનો કહેવાય ગુરુ મહારાજનો મહેમા કહેવાય એટલે મહેમા મોટો હરિના નોમનો છે અમુક કોઈ એનું છે તે ધન્યવાદ કહેવાય. આજે અમને અંધશ્રદ્ધાની વાત કરી કે અંધશ્રદ્ધા જેવોથી ના જાય તો આજે આ ભક્તિનું પગલું ભરાય એવું વાત સાચી છે. પણ અરે બીજા સંતોના એમ કે શબ્દો જે કહેવું મને એને આ મેળ પડ્યો અને કે બીજાને મેળ પડ્યો એટલે સંતોના શરણે જઈ અને માથું નમાવી અને એમના શરણ સ્વીકારવું. આ તો વાત મોને અને ગળે ઉતરે ને કે ઉતરે એવું ગમે એટલું ધન મળ્યું હોય ધન મળ્યું પણ ધર્મ ના કર્યું શરીર ગમે એવું મળ્યું હોય પણ સેવા ના કરી હોય તો એ ઠોમ અશુભના એવા કીધા છે એને લાખનો કરોડનો બંગલો હાથમાંનો બંગલો હોય પણ જો સંતોની ભદ્રામણી નાશી હોય એ સંતોએ તો ખૂબ ઊંચું વર્ણન કર્યું છે અને મોહણિયા બરાબર મળ્યું. એટલે ધન મળ્યું હોય તો આવા માર્ગમાં વાપરતું તો વધારો થાય ને થાય. આજે બાપુને ભળવાના છે એટલે વધારે બોલવું નથી એક જ પદ બોલવું જે ટેકો આવજો. અરે તાળી પાડો તો મારા રોમાને રે બેજી તાળી ના પાડીએ પાડો તો મારા રોમાની રે બેજી તાળી ના પાડીએ વાતો કરો તો મારા રોમાને રે બેજી વાતો ના પાડીએ વાતો કરો તો
કી જય. આજે ધુવડ ગામ અને આનંદપુરા સંતોની રથચરણ ભૂમિની અંદર પ્રગટ થયેલી છે અને એવા જ અમારે ચોરમ મહારાજ રોકડિયા હનુમાન કો અને ટીકડી ભજ્યો કો તો હાચા જીવનની અંદર રોકડિયા હનુમાન મહારાજે એક શૂન્યમાંથી સર્જનમાં જતા રહ્યા એમનું વર્તન એમને રજૂ કર્યું હાલે છે. જીવનની અંદર તમે કંઈક બનવા જાશો તો બની શકશો નહીં, પણ તમે ભગવાનના નામમાં એક લીન બનશો તો ગમે ત્યારે સમુદ્રની અંદર આરો પાર નીકળી જશો. એવું એમનું વર્તન રજૂ કર્યું આપશે ગૌચંદ પાટણ. અમારે કાનજીભાઈ ગણેશપુરા આવ્યા છે, અમારે નોરતાજી ગોપાલભાઈ છે, ગૌચંદ મંડળ સર્વ મળી આપણે બધા એક હરતન મહારાજનો ભવ્ય સમાગમ સત્સંગનો મોર આપણે અર્થ પર દર્શન કરી રહ્યા છે. આપણે બધા જીવનની અંદર એવી વસ્તુ આપણા પાસે પડી છે કઈ વસ્તુને આપણે ખબર નથી. એ વસ્તુને કોણ ખબર પાડે? આપણા સદગુરુ મહારાજ. એટલે કીધું છે ગુરુ ગોવિંદ દોનો ખડા મેં કિસકો લાગુ પાય, ગુરુદેવની બલિહારી કે ગોવિંદ બદલાઈ ગયા. ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના ના મીટે ભેદ, ગુરુ બિના ના ટળ સંશય, ભલે ચારોને વાતો ભેદ. આપણા બધા આજે તો પોચમ નવરાત્રનો દિવસ, શક્તિનો વાસના છે. આજે તો નવતા નોરતા કીધા છે, નવ માતાજીના નોરતા છે અને સંતોની પધરામણી પણ છે. આજે તો મહારાજે કેટલી એમને કરતે રજૂ કર્યો, એમના કે વસ્તુ રહી નાબૂદ કરી નથી બિલકુલ. કારણ કે ઘરે ટાઈમથી આપણે ઓળખીએ છીએ હંમેશા માટે એમને જીવનની અંદર શું મેળવ્યું છે આ રીતે સાચું મેળવ્યું એમને રજૂ કર્યું નહીં. આપણે કઈ માગવા જવું તો કઈ મને સંત પહોંચે ને એ જગ્યાએ કોઈ ખાલી કામ હોય જ નહીં. અને એ ભૂમિકા જો તમે હાલ આ ભૂમિકા આપણે દેખાય છે જીવનની અંદર. તમે કેટલું જીવ્યા તે મહત્વ નહીં, કેવું જીવ્યા તે મહત્વનું છે. પછી તમે કેટલું કમાણા તે મહત્વ નહીં, કેવું કમાણા તે મહત્વનું છે. પણ કેટલું કાઢું તે મહત્વ નહીં, કેવું કાઢું તે મહત્વનું છે. આપણે બધા જીવનની અંદર હોવા રાખજો ભાઈઓ તથા બહેનો, હાથે કરશે તે સાથે આવશે, બીજું કઈ સાથે નહીં આવે. અત્યારે તમે નક્કી કરો જીવનની અંદર તમારા ઘરમાં કેટલી પોક પેટી છે એ તમારી પાસે આવી જાય. સમજીદારો સમજવાની વાત બહુ ઊંચી છે. તમારા ઘરમાં કેટલી પોપેટી છે, તમારી બેંકમાં કેટલી પોપેટી છે, કેટલી તમારી બેંકની નોંધણી છે એ તમારી પાસે છે ના આવે. એક જ આવશે બચાન અને ભોચાન. જીવનની અંદર જે નક્કી કર્યું કરજો તમે, સાથે બે વસ્તુ આવશે, મોટર બંગલા ગાડી કોઈ નહીં આવે. બાપુ એમની જીવનની અંદર કહાની ગણીએ ને તો એમની કહાની અંદર બહુ ઊંચી કહાની છે બાપાની. અઠવાડિયે રોજ દાડે પધરામણી કરાવે છે. અને તમે અહીંથી નોરતા પાટણથી 10-12 કિલોમીટર છેટું છે, તમે જાઓ એ પ્રસાદ ભોન એવો બનાવે છે 1 કરોડ 20 લાખના કરતે એક પ્રસાદ ભોન બનાવે છે લોકોને હરિહર કરવા માટે. તમે એક વખત આશ્રમમાં જો, તમે જોજો પછી કહેજો કે દોલતરામ મહારાજ શું કર્યું છે. અને મહારાજે એનું બોલતું હતું કે હું એવું મહારાજ ઓભરેલું કે દોલતરામ મહારાજ બહુ પૈસા લે છે, પણ હું આવ્યું તમને લાગ્યું કે બાપો પૈસા નહીં લેતા, પૈસા હાલે છે લોકોને. એવી એમને પુરાવો જો લાગી. એટલે જીવનની અંદર એક વસ્તુ તમને કહું છું, ગુરુ મહારાજ શરણે જાજો પણ પાપ ઓરી ઘેર મત આવજો. આટલી તમે ઓર રાખજો. આટલું કઈ મારી વાણી વિરામ કરું છું. બોલો ગિરનારી મહારાજની સબ સંતન કી જય. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. જો આ ભક્તિનો પ્રતાપ. હવે આપણે નોરતાજી મારે ગોપાલભાઈ આજના
શુભ પ્રસંગમાં ડાયસ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય પરમ આદરણીય સંત શ્રી દોલતરામજી મહારાજ, ડાયસ ઉપર બિરાજમાન નામી અનામી હરિગુરુ સંતો, દૂર દૂરથી વધારેલા અમારા શિવમુખ સંતો, બેન દીકરીઓ અને માતાઓ, આજનો જે પ્રસંગ છે એ અતિ આનંદનો પ્રસંગ છે. સંતોનો જે દર્શન કરાયા છે, જેમને એ પોચમના દિવસે જેમને ધન વાપર્યું છે અને દર્શન પ્રસંગનો મેળો અહીંયા ઉપસ્થિત કર્યો છે, એમના આખા પરિવારને એમને લાખો વાર ધન્યવાદ છે. સંતોનો દર્શન છે દુર્લભ છે. સંતોનો દર્શન જેના ભાગ્યનું નિર્માણ હોય એને જ મળે છે. જેના ભાગ્યનું નિર્માણ નહીં હોતું એને કોઈ દિવસ મળતું નહીં. ભાગ્ય બિન ભળે નહીં ભલી વસ્તુનો ભોગ, ઓબે કેરી પાકે એટલે કાગડા થાય. વૈશાખ મહિનો આવે અને બરોબર કેસર કેરી પાકે, જેની હાથ પડવાની તૈયારી થાય એટલે કાગડો હોય ને ગળામાં ગોળ થાય. કોઈ દાડે કેસર કેરીનો રસ ના પી શકે. તો હરિગુરુ સંતોના આત્મનિર્માણ થયેલું છે. સંતોનું શરણ કેવું છે એ પહેલા આપણે નક્કી કરવું જોઈએ. ખાલી સંતોનું ચરણ કહેવાથી મેળ પડે એવો કદી છે જ નહીં. તમે જેને નમવા જાઓ છો શરણામાં, એના પહેલા કોઈક નમી જાય છે, એને ઓળખો છો? એને ઓળખો તો સંતોનું શરણ જડાવ્યું છે. ને કે લાખો વાર નમશો તો એ જડેવી વસ્તુ છે. એને ખોળવા જવું નહીં, ખોળવા જતા ખોવાઈ જશે. તમે કરોડો રૂપિયાનો ટેમ્પ લખો, હિન્દી પેન ગાડો, એના પહેલો અક્ષર લખી જાય છે. પહેલો જે અક્ષર લખી જાય છે એની કોઈ ગણતરી કરતું નથી. અને લખવા માંડે એની ગણતરી કરે છે. જે લખવામાં આવે છતાં ખબર નહીં પડતી, એટલા માટે કીધું છે કે લખનારો લખવામાં ના આવે. જો લખનારો લખવામાં આવે એવી ખબર પડે તો આવા ગમન મટી જાય એવું છે. માણસનો દેહ મળ્યો છે એ દુર્લભ છે. એ વારંવાર મળવા પાત્ર છે નહીં. મળ્યા છે તે મળી છે આ માનવી તણા મેળા. એક સમય એવો આવશે તો જે એક જ જગ્યાએ આપણે ભેગા થઈએ, ભેગા થવું બહુ મુશ્કેલ છે. એ માણસનો જન્મ છે એ દુર્લભ છે. દેવોને ઈચ્છાથી ત્યારે માણસનો જન્મ લેવો પડ્યો છે. કૃષ્ણ ભગવાનને આપણે કહીએ, રામચંદ્ર ભગવાનને કહીએ, આટલા બધા મહાપુરુષો થઈ ગયા. એ જ્યારે જ્યારે એમને કંઈ પણ પ્રગટ થવું હોય ત્યારે આ દુનિયામાં જગતમાં આવવું પડે છે. અને મહાપુરુષોની વ્યાખ્યા એ કરતા હોય છે. મહાપુરુષની વ્યાખ્યા એટલી બધી કેમ છે? ભાવદાસ કહે ભેદ વિચારો શબ્દ મેદાન કી માય, તાકા ઉપર ચિહ્ન અકળ ગતિ ત્યાં. તેને કોને કળાય ના એવી અકળ ગતિ છે. એ અક્કલ ગતિ ભેળા રહ્યા પણ ભેદ ના પામે. એ સૌથી ન્યારા સદગુરુ મારા 52 થી 12. જેને જે માનવું હોય તે માને, પણ સંતોની વાતોમાં ઉજાગરો ના પડે એવું આપણે બધાને નક્કી કરવાનું છે. આમ તો આપણે દોલતરામ મહારાજને સાંભળવાના છે એટલે મારે વધારે બોલવું સારું ના કહેવાય. છતાં પણ જો ઉજાગરો ના પડે તો ઉજાગરો ક્યારે ના પડે? 8 પોર 32 ઘડી તમારામાં જે જાગૃત વસ્તુ છે એની ઓળખાણ ના થાય તો ઉજાગરો જ છે. એને નહીં ઓળખી શકો તો ગમે એટલી ઓળખાણ કરશો તો ઓળખાણ છેલ્લે કામમાં નહીં આવે. 100 જી સજા એક જી સજા છે કે નહીં? કહે ટીકમ ગુરુ ભાણ પ્રતાપે છેલ્લી ઘડીએ લાજ રહેશે કે નહીં? આયા સો સબ ચલા ગયા राजा रंग ने फकीर, जाको जग में जानिए उनका नाम फकीर. महाभारत નું યુદ્ધ ચાલુ થયું ત્યારે દુર્યોધને નક્કી કર્યું કે દ્વારકામાં નારાયણની જે સેના છે એના જોડી કોઈ મોટી સેના નહીં. એટલે પહેલા દોડીને જતો રહ્યો અને આખી નારાયણ સેના માગી લીધી. પાછળથી અર્જુન જો એટલે એને
ભગવાનને નારાયણને માગી લીધા. એ ભગવાને મસ્કરી કરી, અર્જુન એ હાર તેરી નિશ્ચિત છે, દાસ હરદમ હોવે ઉદાસ. એટલે અર્જુને કીધું કે પ્રભુ દાસ કભી હોતે નહીં ઉદાસ. ભગવાને કીધું કે માખણ માખણ દુર્યોધન ले गया, बस सांस बची है तेरे पास. सारे अर्जुने કીધું કે ભગવાન दास कभी होते नहीं उदास, ये जीत मेरी निश्चित है. माखण दुर्योधन ले गया પણ માખણ ચોર है मेरे पास. જેના શરણમાં ભગવાનનું શરણ છે એમને આ દુનિયામાં એની ઓળખાણ છે, એને પછી બીજી કોઈ ઓળખાણ કદી કરવાની રહેતી નહીં. આ મનુષ્યનો દેહ મળ્યો છે એને બરોબર કેસ ગાઢજો, તો કેસ નહીં ગાઢો તો તાળી પાડીને રામ નામ. તાળી એકલી પાડવાની, તાળી ક્યાં પડે છે એને ઓળખો. બે હાથે તાળી પડે છે ને વચમાં કોઈ ભડાકો થાય છે, એના કરતા તાળી ક્યાંક પડે છે. અને જે તાળી પડે છે ताड़ी तीन लोक में पड़े, त्रिवेणी के घाट बिन फूल सोहम का किला, वहां है धर्म का बैठना, सो अक्षर जग भूल्या. आ तो महापुरुषो जे गाया छे हमने कीधुं तू आम बेड़ो त्यारे गुरु महाराज ना वचन की बात करी. गुरु ना वचने चालो. गुरु ना वचन केटलो केवो हशे? आधा वचन गुरुदेव का ताका अनंत विचार, थक गया मुनिजन पंडित जने वेदे पायो नहीं पार. ये केटला हशे અને કઈ જગ્યા ઉપર હરિગુરુ સંતોએ નક્કી કર્યો છે તો ખાલી ધન વાત કરી અને જે આપણે જે વધ્યા એટલે રહેશે તોય આપણને કોઈ વાંધો નહીં. પણ જો વિશેષ કંઈ જાણવા માંગતા હોય તો મહાપુરુષનો સંગ કરી લેજો, નહીં તો માણસનો જેમ જન્મ મળ્યો છે ફેરો ફોગટ ના જાય. એવી મારી હરિગુરુ સંતોને વિનંતી છે. આજે હરિગુરુ સંતોના વચ્ચે તમારા બધાને અમને દર્શન કરાયા છે, મને અતિ આનંદ છે. મહાપુરુષોના જે દર્શન થયા છે, જેમને આ દર્શન કરાયા છે એમને હું શીશ નમાવું છું, એને લાખો વાર ધન્યવાદ આપું છું એમને કે હરિગુરુ સંતો માટે જે છોકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય તો કરોડો રૂપિયા ખર્ચતા હોય છે, કેટલા મંડપો પહોંચતા હોય છે, કેટલી જાતનો જમણવારો કરતા હોય છે, પણ હરિગુરુ સંતો માટે જે કરે છે એ લેખે છે, એમાં કોઈ સવાર જ નહીં. પેલા બધામાં સવાર જ છે, આ બિન સવાર જ છે. અને જે સવાર વગરનું જે કાર્ય કર્યું છે એમને લાખો વાર ધન્યવાદ છે. સદગુરુદેવ કી જય. હરિગુરુ સંતની જય. તે બદલ તેમને, તેમના પુત્રોને, તેમના પરિવારજનોને લાખો વાર ધન્યવાદ, કોટી કોટી વંદન. અને તેમાં પધારેલા પરમ પૂજ્ય સંત શિરોમણી એવા નોરતા નિવાસી, જેમણે ધર્મનું એક પાઠું અને વ્યસન મુક્તિનું અભિયાનમાં આખું જીવન જો વ્યક્ત કર્યું છે એવા દોલતરામજી મહારાજ, પરમ પૂજ્ય અમારે વાસણી નિવાસી જેસરરામ મહારાજ, પરમ પૂજ્ય શ્રી ઉમદરામ મહારાજ, પરમ પૂજ્ય સગરમદાસ મહારાજ, પરમ પૂજ્ય શ્રી પોપટરામ મહારાજ, પ્રેમજીરામ મહારાજ, અમૃતરામ મહારાજ, સંત માતા શ્રી અલકાવા મહારાજ, દૂર દૂરથી વધારેલા ભક્તજનો, સંત માતાઓ અને બાળ ગોપાલ. મહાપુરુષે બહુ સુંદર વાતો કરી. સાખી દ્વારા, વાણી દ્વારા અમને મહારાજે કીધું હતું કે આ બધી ગુરુ મહારાજની કૃપા છે. અને મહાપુરુષે કીધું છે સંત સેવાને સુમરણ કદી નિષ્ફળ થાય નહીં. સોનું હશે સાચું તોય પિત્તળને ભાવે નહીં વેચાય. સંતની સેવા કોઈ દાડો નિષ્ફળ થાય નહીં. અને સોનું હાવ સાચું હોય તોય પિત્તળના ભાવમાં જાય નહીં. પણ આપણે હવે બાપુને ખૂબ આખું જીવન વ્યસ્ત કરી નાખ્યું છે એમાં, પણ હજી થોડુંક 4 મૂળ રોગ લાગેલા છે. 4 વિષય વ્યસન ની જેમ, અને ચોથી અંધશ્રદ્ધા હમણે મહારાજે કરી તેમ. દોટ મારી છે તમે જુઓ તો આમ, આ હવે વળી આમાં કા ચાલુ છું હાથમાં
જો ભાઈ આશાપુરા માતાજી આપણે તો નવરાત્રી ચાલે છે એટલે આપણે ભીડે હરકંદાસ મહારાજે તો ખૂબ બધું આયોજન કર્યું પણ ભીડ ઓછી છે હવે બધા હમણાં ગરબામાં છે જો અને અહીંયા કોઈ આવું કોઈ પાથરી આલે આવું કોઈ આ મહારાજે જમાડ્યા એવા લાડવા કોઈ આલે હાલ એ તો બધું જુવા ખાઈ જતા છે કદી ઘસી તો બેઠા છીએ હમણાં આવા મહાપુરુષોના દર્શન કરવા માટે આ બધા આયોજન રાખવામાં આવે અને મહાપુરુષને તો દર્શન થઈ જાય અને એ કેને થાય મનુષ્યને બીજા જીવોને કોઈને કોઈ આ પ્રાપ્તિ થતી નથી ને આ પ્રાપ્તિ કરવી હોય તો સંત શરણમાં જવું પડે તો જ આ થાય ને કે બીજે કોઈ થાય એવું એટલે મહારાજે મને કીધું હતું કે આમ 4નો ઘાટ ગોતતો હતો અને ઘાટમાં આવો તો આમ તો પાડી નાખી આ જો ઉપર બેઠા બધા ઘાટ છે અને આ હજી ઘાટ છે જો કદાચ મહાપુરુષના શરણોમ જતા રહો તો ઘાટમાંથી ઘાટમાં જવરાય આ તમે પહેર્યું શું છે કહેજો હા અને ઈ એમ નથી આનંદ કોમ નહીં આવે તમે હાથું બોલતું કે ના આવે એમ પહેર્યું હોય પણ આનંદ આવે પહેરે મનને આ તો મનનો આનંદ છે હમણાં તમે જોવાનું કેટલા બધા ઉંમર લાયક નતા નાસ્તા આ તો તારું મનડું મોને તો હરી લે હે આવી જા મેદાનમાં કે આ મન મોને તો અંધારા બધા મહાપુરુષો શેના માટે મહેનત કરી આત્માન તો કીધું છે મહાપુરુષે કે આદર છે અમર છે અવિનાશી છે અને ઓને કોઈ થાય એવું છે ને પણ સમજાવવું પડે કે મન નહીં કે અંતરા આ બધા તમે ક્યાં વળી ગયા શરીર ઉપર વળી ગયા છો કે જેટલું માથે હાય 70 વર્ષે ઉપર હવે કોઈને કંઠો કોઈ થાવ હાસો બોલતો હો હાથ મોય મેલી અને કદી કંઠ પણ બહારથી આવતું હોય તો પૈસાવાળા તો આવવા જ સ્વાદી બેહા નહીં પણ આવવા ના છે આ મોયથું નીકળે છે ઓય મોયથું ફૂટે ગમે એમ કાળા કરો પણ મોયથી નીકળે એટલે આ તો મનને સમજાવવાનું છે અને આ મહાપુરુષો એ મનને જ સમજને આવે છે મનની કલ્પના મટાડે છે મન સંકલ્પ વિકલ્પ કરે અને મનને ઠારવા માટે આ મહાપુરુષ અને જો જે વધારે પુણ્ય થાય ને વધારે ત્યાં આવા મહાપુરુષો આવે મહાપુરુષો પધારે નકે મને મહારાજે કીધું હતું કે જા કર નહીં કથા નહીં કીર્તન નહીં સંત મહેમાન તે ઘર જમડા ડેરા નોખે સોજ પડે નહીં શમશાન જેવું કીધું છે મહાપુરુષે અને સંત મહાપુરુષ બોલ્યા છે આપણા સમ્રાટ સંત આપણા સદારામ બાપુ બોલ્યા છે અરે દીનો નાથ રૂછાને પેઠા દેખલા રે એ દીનો નાથ રૂછાને પેઠા દેખલા રે એ ધણી ધણિયાની ધૂણી દોડ્યા દોડ ધણિયાની ધૂણી દોડ્યા દોડ ભૂંડું થાવાના ડોળ સંતો ભાળ દોરે સંત બોલ્યા છે કે જે પુણ્ય થાય ને વધારે આવા મહાપુરુષો વધારે અને પાપ થાય ને ત્યાં પેલા બેસી જાય અને એ બરાબર છે એને થપણે મહાપુરુષે કીધું છે કે તું અમે આ ઊભું વગાડા અહીંયા આવી જો તો મજા અને તું અહીંયા નિયમોનો પેલા મેળવાનો છો આડું ફૂટે એનો આડું ફૂટીને કે લઈ જાય આ બેનું પેલા પૂછો કંઠ માતાજી હોય એ પેલા જારે થાતી ને હવે હોય થાતી છે અમારા એ બાજુ નથી થાતી પછી ખોંડિયામ ખોડતો અને ખોડતો જેટલા નીકળે ને એટલે ભાવમાં જ હોય સિદ્ધપુરમાં અને એમાંથી તો બધા ના ખોડે ને એ બકા બહાર આવે એમ શું કહેતા બકાન પછી જોઈ ખોણમાં હોય ના ભાવમાં તો આયા બધા ખોડે છે પણ તો સમજતો ન કઈ પેલા સો હોય આજે સંત મહાપુરુષો વધારે છે બાપુને વધારે વખાવાના છે એટલે સરપંચદાસ મહારાજને આપણા બધા સંતો વતી કે ગુરુ મહારાજ એમને ઓનાથી વધારે પ્રગતિ કરે ખૂબ ધન આપે શાંતિ આપે સંપત્તિ આપે શક્તિ આપે આટલું કહી અને તમારી શરણોમાં સંતોના શરણો વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. તો આજ મારે
ખરેખર તો આશીમ કૃપા સદગુરુની આશીમ કૃપા અને જે આશીમ કૃપાથી જે કઈ મળ્યું કોઈ દી મહાપુરુષનું કહેવું છે કે 4 પ્રકારની ભક્તિ છે ધર્મ અર્થ કોમ ને મોક્ષ આ 4 પ્રકારની જે ભક્તિ મહાપુરુષો આપતા હોય છે અને જે જેને જેવો ભાગ્યમાં હોય એ મળે બાહો મારું કહેવાનું જોઈએ ભાગ્યમાં વગર મળતું જેને કોઈને કંઈ મળ્યું હોય ભાગ્ય છોડ કદી ના મળે જે મળે ભલે કુટુંબ મળે પરિવાર મળે દીકરા મળે બધું ભલે પૈસા મળે બંગલા મળે અરે ગાડીઓ મળે કે લાડીઓ ગમે તે મળે પણ ભાગ્ય વગર કોઈ દવા મળે એવું છે અને જે ભાગ્ય મળે એ ધન્યવાદ છે એમાં જે જ્ઞાનની ભૂમિકા ભાવનું છે જ્ઞાનની ભૂમિકા કરતા હો ભા અંદર પગ આકાશમાં ફરે ધરણ પાવના ધરે એ તો ભય ના આવે પણ એનું એડવે ભય ના આવે એ આવતો ને આવતો સિલાઈ અને 2 આટલો નોખો પણ નજર ઉડી જાય આકાશમાં કદી ખોર ના ઉગે હો કોઈ દાડો આકાશમાં ખોર ઉગે જે સદગુરુની ભૂમિકા છે સદગુરુ ભલા મોણે દેહોમાં તાક્યા તો જ્યાં દેહોમાં તાક્યા તો સતે ગુરુ અને અસતનો બાદ કરાવે અને અસતનો બાદ કર્યા પછી ફેર અસત આપવું જોવે અને વચને ભક્તિ વચનના માર્યા મર્યા જેને વચને છોડ્યા હાથ જેને વચનના વિવેક કર્યા એને સુધરી જે કાલ ગુરુ આપે તો વચન ને શેષ પાળે તો વચન બુડે બુડે પાપ સત્ય ધર્મ તરે અને ઔષધીય જાતો ગુરુનો વચન પડે બીજું કોઈ આપવામાં આવતું અને ઓમાં પૈસા નથી દેતા મોઘો માલ મફત દેસાય અને ખાલી હાથે સીધ જાય આ માથા હાથે માલ ભલા મોણા કોને બીજું કોઈ ના જોવું અને બીજું જરૂર નથી હું એમ કહું છું જે જાતા ને એ બીજું મેળી નહીં જાતા મારું કહેવું શું થાય ખબર છે એ બીજાની જરૂર કોઈ છે આ માથા હાથે માલ ભક્તિ સુરાની નહીં કાયર ને કોમ પ્રથમ પેલા મસ્તક